શીર્ષ સંવાદમાં યુસીસી બિલ પર બોલ્યા વિશ્વકર્મા. યુસીસી લાવવાનો યોગ્ય સમય કયો? આઝાદીના 70 વર્ષે યુસીસી લાવવામાં આવ્યું છે. અમે સંકલ્પ પત્રમાં જે કહ્યું છે તે વચન પાળ્યું. યુસીસીથી રાજ્યની તમામ મહિલાઓને ફાયદો. ભાજપ નહીં કોંગ્રેસ કરે છે તુષ્ટિકરણની રાજનીતિ. તમે જ્ઞાતિવાદનો ઇનકાર કરી રહ્યા છો, પણ એક વિપક્ષ તરફથી એવો પણ આરોપ લાગે છે કે ચૂંટણીઓ આવી એટલે યુસીસી આવી ગયું. તો તમે ચોક્કસ વિપક્ષને મારા વતીથી પૂછજો કે નહેરુજીએ કોંગ્રેસના વડાપ્રધાને એ વખતે પણ કીધું હતું કે યુસીસી કે લીએ ઇતની જલ્દી ક્યું હૈ. તો ખાલી કોંગ્રેસને આપના માધ્યમથી મારે પૂછવું છે તો એનો યોગ્ય સમય કયો? આઝાદીના 70 વર્ષ પછી પણ જો યુસીસી ના લાવીએ તો એનો યોગ્ય સમય કયો? 1952માં જનસંઘની સાધારણ સભામાં યુસીસી હોવું જોઈએ એવું જનસંઘના મુખપત્રમાં પણ હતું. અને એ જ વસ્તુને ભારતીય જનતા પાર્ટી છેલ્લા 1980થી લઈને આજ દિવસ સુધી વળગી રહી છે. 2022ના ઇલેક્શનમાં પણ અમે સંકલ્પ પત્રમાં કીધું છે, એ વસ્તુને પુરવાર કરી છે. અને એ માત્ર આ યુસીસીના કારણે એ રાજ્યની તમામ મહિલાઓનો ફાયદો થવાનો છે. એમાં ખોટું શું છે? આમાં ક્યાં તૃષ્ટિકરી રાજનીતિ કોણ કરે છે? એ કોંગ્રેસ કરે છે. અને એટલા માટે જ એમણે વર્ષો સુધી મહિલાઓને અત્યાચાર સહન કરતી જોઈ છે. મહિલાઓને પોતાનો ન્યાય ના મળે, અધિકાર ના મળે. આના માટે સતત કોંગ્રેસ મહિલાઓને એ વંચિત રાખવાનો પ્રયાસ કરે છે. ક્યારેક એક વખત કોંગ્રેસના નેતા તમને મળી જાય તો ચોક્કસ પૂછજો કે તમે શેના માટે એટલા વર્ષ રાહ જોઈ અને તમે ના કર્યું. અને એટલા માટે જ તમારા અધૂરા પડેલા કામો આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ અને ગુજરાતની અંદર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ કોંગ્રેસે ન કરેલા કામો, પ્રજાલક્ષી કામો આજે અમે લોકો કરી રહ્યા છીએ.